આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। આજરોજ તારીખ 14/12/2023 રોજ સરસ્વતી તાલુકા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે ગામના દરેક લોકોને આજે વિકસિત ભારત વિશે અધિકારીઓ દ્વારા સરકારશ્રીની નવી યોજનાઓની સમજણ અને જાણકારી આપવામાં આવી। ખેતી વિશે, આરોગ્ય વિશે, આધાર કાર્ડ વિશે, 10 લાખના આયુષ્માન કાર્ડ વિશે, આભા કાર્ડ વિશે જાણકારી આપવામાં આવી। અત્રે ઉપસ્થિત શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને બીજા ઘણા અધિકારીઓ ભીલવણ મુકામે હાજર રહ્યા અને દરેક લોકોને અલગ અલગ જાતની માહિતી આપવામાં આવી। આ માહિતી લોકોને શું ફાયદા થશે તે વિશેની પણ જાણકારી આપી। આ કાર્યક્રમમાં ભીલવણ ગામના નાના મોટા દરેક લોકો હાજરી આપી। લોકો માટે એવી પણ સેવા હતી જેમાં ડાયાબિટીસ, બીપી જેની તપાસ કરવામાં આવી। લોકોએ આ કાર્યક્રમમાં બહુ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। સાહેબ, આપણે આ કાર્યક્રમો દરેક ગામડે કરીએ છીએ અને આ કાર્યક્રમનો હેતુ શું છે? આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ ભીલવણ મુકામે કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ભીલવણ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા અને રથનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે સરકારશ્રીના મળતા લાભોની વિસ્તૃત સમજ આપવામાં આવી, જેવી કે PM કિસાન, આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રાકૃતિક ખેતી, આરોગ્યને લગતી તમામ સેવાઓ, ધરતી કે પુકાર નાટક દ્વારા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી। તદુપરાંત બેન્કિંગ સેવાઓ, કિસાન ક્રેડિટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પોષણ શક્તિ, દરેક યોજના અંતર્ગત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત દરેક યોજનાના લાભાર્થીઓ તેમના અભિપ્રાય સ્વમુખે રજૂ કરેલ તથા આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રીનો સંદેશ તમામ ગ્રામજનો નિહાળી તથા મૂવી જોઈ કાર્યક્રમને સફળ બનાવ્યો અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લાભ લીધેલ હતો દરેક યોજનાનો। ગામ લોકોને દરેક વસ્તુની સમજણ પાડી। તમામ યોજનાની સરકારશ્રીની જે યોજનાઓ ચાલે છે એમાં વિસ્તૃત સમજ આપવામાં આવી અને દરેકે પોતાના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા એમને કઈ યોજના વિશે શું કાર્યવાહી કરવાની રહે છે એ વિશે પૂરેપૂરી સમજ, સરકારના લાભ કઈ રીતે મળશે એ દરેક પ્રકારની સમજ આપવામાં। થેન્ક યુ સાહેબ। ઓકે। રિપોર્ટર ઇકબાલ સાહેબ ફકીર, પાટણ।